નમસ્કાર મિત્રો, રાજ્યમાં આજે અત્યારે રાત્રે કડાકા ભડાકા સાથે મોટામાં મોટી વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ છે. કડાકા ભડાકા સાથે બારે મેઘ ખાંગા થશે. કચ્છ જિલ્લા ઉપર એનો ખતરો મોટામાં મોટો ટોળાઈ રહ્યો છે. મિત્રો, આ ચારે બાજુ જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ કેટલાક વિસ્તારોમાં આજે પવન ફૂંકાશે અને ચારે બાજુ જળમગ્ન વાતાવરણ જોવા મળશે. મિત્રો, સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો, જેથી કરીને ખેતીવાડી અને વરસાદની તમામ અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી. તો અત્યારે કેટલાક વિસ્તારોમાં સારો એવો આ સિસ્ટમનો વળાંક મિત્રો જોવા મળી રહ્યો છે. કડાકા ભડાકા સાથે મિત્રો જળમગ્ન વાતાવરણ મિત્રો જોવા મળી રહ્યું છે. સારો એવો જળમગ્ન વાતાવરણ જોવા મળશે મિત્રો, અને કેટલાક વિસ્તારોમાં સુસવાટા બોલાવશે. સુસવાટા મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં અત્યારે આ લો પ્રેશર સિસ્ટમ પરસરી ગયું છે અને ભારે વરસાદ હલબલાવી રહ્યું છે. તેમજ આ ડીપ ડિપ્રેશનમાં સિસ્ટમ ફેરવાય તો ભારે વરસાદ જામી જશે. આના કરતાં પણ વધારે માટે હજુ 30 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, સાગર ખેડૂને દરિયો ન ખેડવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. તેમજ તમે મિત્રો પ્રવાસનું વિચારતા હોય તો આગામી 30 તારીખ સુધી હજુ પ્રવાસનું મુલતવી રાખજો, કારણ કે આ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ અત્યારે શરૂ છે. મિત્રો, આ મઘાનું નક્ષત્રનું મીઠું પાણી ગણાવી શકાય. ખેડૂતોના ખેતરોમાં જે પાક ઊભો હોય એને પણ સારો એવો આનાથી ફાયદો થતો હોય છે, કારણ કે આ જે નક્ષત્રનું મીઠું પાણી હોય એના લીધે ખેડૂતોને સારો એવો ફાયદો થતો હોય છે. કારણ કે આ નક્ષત્રના લીધે મિત્રો ખૂબ સારી એવી અત્યારે ખેડૂતોને ફાયદાકારક થતું હોય છે. અને આગામી સમયમાં મિત્રો કેટલાક વર્ષોમાં મઘા નક્ષત્રમાં સારો એવો વરસાદ જોવા નહોતો મળ્યો, પરંતુ અત્યારે આ નક્ષત્રમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતોમાં હર્ષોલ્લાસ. તો બીજી તરફ જામનગર અને કચ્છ જિલ્લામાં સારો એવો મેઘાએ તાંડવ મચાવ્યો છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો મિત્રો આ બધા વિસ્તારો નલિયા, બાડલી, ગાંધીધામ, માંડવી, રાપર આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં સૌથી વધારે આ સિસ્ટમનો અત્યારે જોર જોવા મળી રહ્યો છે. મિત્રો, લખપત, ખાવડા, ગાંધીધામ, રાપર, ભચાઉ, બાડલી આ બધા વિસ્તારો છે નલિયા અને એમાં સારો એવો વરસાદનો અત્યારે મેંઢાણો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એ સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે પણ મિત્રો તમને જણાવી દઈએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર એવું છે વગર વરસાદે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા કે વડોદરાના શહેરી વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. મિત્રો, પાણી ઉપરવાસમાં છોડાતા સમગ્ર વડોદરામાં પાણી જોવા મળ્યું છે. અત્યારે મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો પોરબંદર, ભાનવડ, ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ, ભાવનગર, અલંગ, અમરેલી, આ જૂનાગઢ આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે પવનના ઝાપટા વેગે વરસાદ પડી રહ્યો છે. માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એવા કેટલાક વિસ્તારો વિશે પણ આપણે જોઈએ તો એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે આપણે તમને જણાવ્યું એ પ્રમાણે સારો એવો વરસાદ અત્યારે કચ્છ જિલ્લામાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. ખાવડાના બધા સમગ્ર કચ્છ જિલ્લામાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો, આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. વડોદરા, અમોદ, બોડેલી, રાજપીપળા, અલીરાજપુર આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ભરૂચ, અમોદની આજુબાજુના, રાજપીપળાની આજુબાજુના વિસ્તારો આ બધા તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે વ્યારા અને સુરતના બધા વિસ્તારોમાં અત્યારે સારો એવો હળવોથી મધ્યમ વરસાદ એકંદર પણ મને સાર્વત્રિક જોવા મળી રહ્યો છે. હજુ પણ ડીપ ડિપ્રેશનમાં સિસ્ટમ સક્રિય થશે તો ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર ગુજરાતના મિત્રો વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, પાલનપુર આ બધા વિસ્તારોમાં અત્યારે મિત્રો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. થરાદ, આબુ રોડ સુધીના તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે વિરમગામ, અમદાવાદ, કપડવંજન, બાલાસિનોર, મહેમદાબાદ, ડાકોર
ધોળકા, આ બધા વિસ્તારો છે, ગાંધીનગર, બાયડ, આ તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ એકંદર પ્રમાણે જોવા મળી રહ્યો છે. હજુ પણ મિત્રો આ સિસ્ટમ સક્રિય થશે તો આના ભાગરૂપે હજી પણ હળવું લો પ્રેશર સિસ્ટમ એક સક્રિય થશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદનો મિત્રો નવો રાઉન્ડ આવશે અને આ અત્યારે હસમસાવી નાખે એવો કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલના લીધે પાણી પણ શહેરોમાં ગરકાય થઈ ગયું છે. જામનગરના વિસ્તારો શહેરી છે એમાં પણ બોટો લાવવી પડી છે અને રેસ્ક્યુ ટીમ દ્વારા મિત્રો કેટલાક લોકોને રેસ્ક્યુ કરી અને ઉસાણવાળા વિસ્તારોમાં મિત્રો ફેરવાયા છે. આ સિવાય મિત્રો છોટાઉદેપુરને એ બધું અમુક મિત્રો મોટો રાઉન્ડ સક્રિય થયો છે. કડાકા ભડાકા સાથે 12 મેઘ ખાંગા થયા છે. આ ખાંગા મેઘને લીધે મિત્રો કેટલાક વિસ્તારોમાં જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે સૂત્ર કાઢી નાખે એવો વરસાદનો રાઉન્ડ આ મિત્રો કહી શકાય, કારણ કે આ વરસાદી રાઉન્ડમાં એક એવી સિસ્ટમ પણ સક્રિય થઈ છે. હવે મિત્રો આજે 12 વાગ્યાની અપડેટની વાત કરીએ તો 12 વાગ્યે પણ મિત્રો આ કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે. 12 વાગ્યાની વાત કરીએ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન તો કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે તમને સૌપ્રથમ જણાવી દઈએ તો એમાં પણ ખાસ કરીને ગાંધીધામ, માંડવી, બાડલી, નલિયા, લખપત, ખાવડા, રાપર, સાપર, વેળાવળ, આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળશે. કચ્છ જિલ્લાના મિત્રો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં કેવો વરસાદ જોવા મળશે તો દ્વારકા, જામનગર, થાન, જૂનાગઢ, વેરાવળ, ભાવનગર, ઉના, ગીર સોમનાથ, વેરાવળ, તુલસીશ્યામ, આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન સારો એવો કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. આજે 12 વાગ્યાના સમયગાળામાં પણ સારો એવો વરસાદ થશે. પવનના સુસવાટા કરે મિત્રો એવો વરસાદ જામશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાંથી રાત્રિના સમયગાળા દરમિયાન વડોદરા, સુરત, 84, ભરૂચ, અમોદ, બોડેલી, વેરા, નવાપુર, આહવા, આ બધા વિસ્તારો છે મિત્રો. વલસાડ સુધીના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં એમાં પણ સારો એવો વરસાદ આજે રાત્રિના 12 વાગ્યા સમયગાળા દરમિયાન એકંદર પ્રમાણે મિત્રો જોવા મળશે. ખાસ કરીને વ્યારા, સુરત, નવાપુર, સરકરી, આ બધા વિસ્તારોમાં મિત્રો વલસાડ ને આહવાન, આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, ધોળકા, ધંધુકા, ખેડા, નડિયાદ, આ બધા વિસ્તારોમાં મિત્રો આજે રાત્રે 12 વાગે સારો એવો વરસાદ જામશે. આ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આજે રાત્રિના 12 વાગ્યા સમયગાળા દરમિયાન મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, રાધનપુર, ડુંગરપુર, થરાદ, આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ જામશે. હજુ પણ મિત્રો આ વરસાદની સિસ્ટમ તમને અગાઉ કીધું તે પ્રમાણે સક્રિય થશે તો આ રેખાઓ પલટાશે અને ભારે વરસાદ થશે. અત્યારે મિત્રો સમગ્ર ભારત વર્ષમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ભારતનો વિસ્તારો તમને બતાવી રહ્યા છે. આમાં મિત્રો સારો એવો અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે. મઘા નક્ષત્રના મીઠા પાણીએ સર્વ ભારતને મિત્રો સારો એવો મોકો આપી દીધો છે. કેટલા વર્ષો પછી મિત્રો મઘા નક્ષત્રનું અત્યારે સારું મીઠું પાણી બધાના ખેડૂતોમાં ખેતરોમાં પાકને પૈરાઈ રહ્યું છે.